જૂનાગઢનું ડુંગરપુર ગામ, જ્યાં રાત્રિના અંધકારમાં ગામ લોકો જ્યારે મીઠી નિંદ્રામાં હતા, ત્યારે કેટલીક નજર મકાનોના બંધ દરવાજા અને કબાટની તિજોરીઓ પર ટકેલી હતી. આ કોઈ સામાન્ય તસ્કરો નહોતા, પણ એક એવી ગેંગ હતી જેણે માત્ર એક જ મહિનામાં એક જ ગામમાં ત્રણ મકાનોને નિશાન બનાવી પોલીસને પડકાર ફેંક્યો હતો. પણ કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો શાતિર હોય, કાયદાના સકંજાથી બચી નથી શકતો. આ ગેંગની નજર ખાસ કરીને એવા મકાનો પર રહેતી હતી જ્યાં માલિક હાજર ન હોય. કલ્પેશભાઈ પરમારના કિસ્સામાં પણ આવું જ બન્યું. તેમનો માસૂમ દીકરો બીમાર હતો. પિતા ફરજ સમજીને સિવિલ હોસ્પિટલ દોડ્યા અને પાછળથી તસ્કરોએ ઘરની આખી પૂંજી સાફ કરી નાખી. સોનાની વીંટી, પેન્ડલ સેટ, મંગળસૂત્ર અને ચાંદીના દાગીના. મધ્યમ વર્ગીય પરિવારની વર્ષોની મહેનત પળભરમાં લૂંટાઈ ગઈ. આજથી આશરે એકાદ મહિના પહેલા જૂનાગઢના ડુંગરપુર ગામમાં જ્યારે ફરિયાદી પોતાના દીકરાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરેલો, તે સમયે તેમના ઘરેથી રાત્રિના સમયે ચોરી થયેલી. સિરિયલ ચોરીનો સનસનીખેજ પર્દાફાશ. એક ચોરી બાદ બીજી અને બીજી બાદ ત્રીજી. ડુંગરપુરમાં જાણે તસ્કરોએ ડેરો નાખ્યો હતો. પોલીસ માટે આ પ્રતિષ્ઠાનો જંગ હતો. જૂનાગઢ તાલુકા પીઆઈ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની જાળ બિછાવી. બાતમીદારો પાસેથી ઇનપુટ મળ્યા કે ગામના જ કેટલાક શખ્સોની હિલચાલ શંકાસ્પદ છે. ફરિયામાં પણ અન્ય એવા બે બીજા બનાવો સામે આવેલા. રાત્રિના સમયે આ ડુંગરપુર ગામમાં જ અન્ય એક 13,000ની ચોરી તથા કાનમાં પહેરવાની સોનાની બુટ્ટીની ચોરી અન્ય ઘરે થયેલી. કુલ આ ગામમાં એક જ ગામમાં 3 ચોરી એક મહિનાના સમયગાળા દરમિયાન થયેલી. પોલીસના સકંજામાં જ્યારે મહેબૂબ ઉર્ફે મેબલો અને રોહિત ઉર્ફે કાલી આવ્યા, ત્યારે ચોરીની આખી કથાનો ઘટાસ્ફોટ થયો. આ ગેંગમાં માત્ર પુરુષો જ નહીં, પણ જેબુનબેન નામની મહિલા પણ સામેલ હતી. ગામના જ લોકોએ ગામના જ ઘરોમાં સેંધ મારી હતી. પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી, ત્યારે મહેબૂબ અને રોહિતે ત્રણેય ચોરીઓની કબૂલાત કરી લીધી. મહેબૂબ ઉર્ફે મેબલો, ઝાકીશા શામદાર તથા રોહિત ઉર્ફે કાલી સરવૈયા, આ બંને કંઈ ને કંઈ આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય. આ બાતમી ઇનપુટના આધારે તેમને બંનેને બોલાવી યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા અને આ ચોરીનો મુદ્દામાલ ક્યાં રાખેલો છે તે બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આ ત્રણેય ચોરીઓ તેમને જ કરેલી છે. ઘરના જ ભેદુઓ નીકળ્યા, 6 આરોપી પકડાયા. આ ગેંગમાં ડુંગરપુરના 5 અને દોલતપરાનું 1 એમ કુલ 6 આરોપીઓની સંડોવણી ખુલી છે. પોલીસે 1.30 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરીને આ ગેંગના નેટવર્કને તોડી નાખ્યું છે. મહેબૂબ, રોહિત, જેબુનબેન, ઇમરાન ઉર્ફે ફૈઝાન, લતીફ અને કાના નાથાભાઈ આ એ નામો છે જેણે આખા પંથકમાં ભય ફેલાવ્યો હતો. બીજા 4 શખ્સો સંડોવાયેલા છે. આ ત્રણેય ચોરીના મળી અને આરોપીમાં મહેબૂબ ઉર્ફે મેબલો, રોહિત ઉર્ફે કાલી સરવૈયા, જેબુનબેન ઝાકીશા શામદાર, ઇમરાન ઉર્ફે ફૈઝાન સીડા, લતીફ કરીમભાઈ બ્લોસ, આ 5 આરોપી ડુંગરપુર રહે છે. અન્ય આરોપી કાના નાથાભાઈ બોરકતરિયા, દોલતપરાનો. 6 આરોપી મળી અને કુલ 1,50,000 કરતાં પણ વધારે મુદ્દામાલની ચોરી ડુંગરપુર ગામમાં કરેલી. હાલ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ તો આ 6 શખ્સો પોલીસના લોકઅપમાં છે અને પોતાના કુકર્મોનો હિસાબ આપી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે શું આ ગેંગ અન્ય કોઈ મોટી વારદાતમાં પણ સામેલ છે? જૂનાગઢ પોલીસ હવે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરી રહી છે. જૂનાગઢથી અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી.